વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર 13-14માં પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગતરોજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડીસીપી ઝોન 3 તથા પોલીસ સ્ટાફ સાથે વહીવટી વોર્ડ નંબર 13 અને 14ના અધિકારીઓ સાથે ટ્રાફિકને નડતરરૂપ શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલ લહેરીપુરા 4 દરવાજા, મંગળ બજારથી લઈને માંડવી 4 દરવાજા, ગેંડી ગેટ દરવાજાથી હાથીખાના રોડથી દૂધવાળા મોહલ્લા અને ત્યાંથી માંડીને લહેરીપુરા વિસ્તારમાં આવેલ ગલીઓમાં નાના મોટા ગેરકાયદેસર દબાણો, દુકાનો બહારના લટકણિયા, લારી ગલ્લા પથારાઓના દબાણ મળી 3 ટકથી વધુનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ટ્રાફિકને નડતરરૂપ તમામ પ્રકારના દબાણોને સાંજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે અવારનવાર આ દબાણની કામગીરી થતી હોય છે, પણ થોડા સમય બાદ પરિસ્થિતિ ફરી પાછી યથાવત થઈ જતી હોય છે, જેને લઈને પણ લોકોમાં સવાલો ઊભા થયા હતા।